અઢિયાની પેલી એક કથા છે, તમે સાંભળી હોય તો. એક આશ્રમ હતો. આશ્રમમાં એક મહાત્માજી, એને એક ચેલો, એનું નામ જ અઢિયો. અઢિયો એટલે એને અઢી શેર ખાવા જોવે તો જ એનું પેટ ભરાય. એટલે બાપજીની પાસે ગયો, બાપજી મારે ભૂખ્યું રહેવાય એમ છે ને, એટલે હું 11 કરીશ નહીં. મહાત્માજી કે તારે આશ્રમમાં રહેવું હોય તો તારે 11 કાયદેસર કરવી પડે. બોલે બાપજી તમે કહેતા હોવ તો 3 દી જમીનમાં ડટાઈને ઊભો રહો, પણ ભૂખ્યો તો ન જ રહું. તમે કહેતા હોય તો 20 કિલોમીટર દોડી જાવ, પણ ભૂખ્યું ન રહેવાય. બરાબર. તો કે કામ કર, આ આશ્રમમાં આજુબાજુનું જે આખું ગામ છે એ આખું ગામ એકાદશી કરે, પણ તારે ગામમાં ક્યાંય રસોઈ નહીં બનાવે. તારે તારું કાચું સીધું લઈ વનમાં જતું રહેવાનું, ત્યાં જમવાનું, અને રાત્રે આવી જાય. તારાથી ભૂખ્યું નથી રહેવાતું ને? બોલે નહીં. જા. 11 નો દિવસ આવ્યો. અડિયાએ કાચું સીધું લીધું, લઈને જંગલમાં ગયો. જંગલમાં જઈને બનાવ્યું. બનાવીને પછી જમવા માટે બેસતો હતો, એટલે એના ગુરુજીની વાત એને યાદ આવી. ગુરુજી એવું કીધું તું કે બેટા તું જ્યારે જમવા બેસે ને ત્યારે આટલું બોલજે, હે મારા ગુરુજીના ઠાકોર તમે જમવા આવો. એટલું બોલી અને પછી જમજે. ઓલો તો તૈયાર કરીને બેઠો ભાણું, અને જ્યાં આજે જમવા જાય ગુરુજીની વાત યાદ આવી, બોલ્યો હે મારા ગુરુના ઠાકોર જમવા આવો. હવે ગુરુજીના ભગવાન શંકરના ભગત હતા ગુરુજી. શિવજીના કાનમાં અવાજ ગયો કે આ કોણ જમવા માટે બોલાવે? કૈલાસના ખોપડામાંથી મહાદેવ ઉભા થયા. આવીને અઢિયાને કીધું કે એ અઢિયા લાવો જમવાનું. અઢિયો કે આ પડ્યું ભોજન, આરોગો. શિવજી જમી લીધા, ઉભા થઈને નીકળી ગયા. અઢિયો રહ્યો ભૂખ્યો. અઢિયાએ વિચાર કર્યો આ વખતે મેં કીધું એટલે આવ્યા ને, બીજી 11 આવવા દે, 2 જણાનું લઈને આવું. પછી બીજી 11 આવી, 2 જણાનું લઈને આવ્યું, જમવાનું બનાવ્યું. પાછી એ જ સ્થિતિ, મારા ગુરુજીના ઠાકોર જમવા આવો. શિવજીએ પાર્વતીજીને કીધું દેવી આજ 2 જણાનું આમંત્રણ છે, હાલો. શિવ પાર્વતી 2 આવ્યા, જમી લીધા, નીકળી ગયા. બીજી 11 અઢિયો ભૂખ્યો. ત્રીજી 11 આવી, 3 નું લઈને ગયો. રામજી આવ્યા, એ 3 જમીન જતા રહ્યા. ચોથી 11 આવી, સીતાજી આવ્યા. 4 11 અઢિયો ભૂખ્યો રહ્યો. 5મી 11 આવી એટલે અઢિયાએ વિચાર કર્યો આજ બનાવવું નથી. એમનેમ કાચે કાચું સીધું લાવીને મૂકી દીધું, અને પછી કીધું કે હે મારા ગુરુજીના ઠાકોર જમવા આવો. દર વખતે મારા દીકરા કે તૈયાર જમીન જતા રહી, આજ જોવું છે. તો શિવજી, પાર્વતી, રામ, સીતાજી ને હનુમાનજી કે આજ 5 જણાનું છે, તમે હાલો. હનુમાનજી 5 જણા આવ્યા. અઢિયો મોઢું ચડાવીને બેઠો ઝાડવાના ટેકે, જોઉં છું કેમ જમે. આવીને કીધું ઓલા 5 લાવડિયા જમવાનું. તો કે શું જમવાનું? આ દર વખતે તૈયાર ભાણે ખાઈ ખાઈને જતા રહો, ક્યારેક ક્યારેક બગાડો હાથ તો ખબર પડે કેમ બનાવાય. હે બેઠા બેઠા ઓર્ડર જ કરવા, હળદર વાળું દૂધ કરો, ખબર પડે હાથે. શિવજી વિચાર કર્યો કે દેવી આને અત્યારે બતાવવા જેવો નથી, કારણ કે 5 11 થી ભૂખ્યો. પાર્વતીજીને કીધું દેવી તમે ચૂલો પેટાવો અને રસોઈ બનાવો. સીતાજીને કે તમે રોટલા ઘડો. વિચાર તો કરો સાહેબ. નિત્યાનંદ કરી વરા ભય કરી સૌંદર્ય રત્ના કરી, નિર્ધૂતા ખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી, પ્રાલે યાચલ વંશ પાવન કરી કાશીપુરાધીશ્વરી, ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. આખા બ્રહ્માંડની અન્નપૂર્ણા, કીડીને કણ અને હાથીને મણ આપે એવી જગદંબા સ્વયં રોટલો ઘડવા માટે બેઠી. બનાવીને જમવા બેઠા. જમવાનું ચાલુ કર્યું.
પાંચે પાંચ જણા જમવા બેઠા, જમવાનું ચાલુ કર્યું. અઢિયો ત્રાહી નજરે આમ જોવે, જોતો ખરો કેટલા સ્વાર્થી જ. 5 11 હું ભૂખ્યો છું, આ એકલા ખાય છે, અને મારી માથે દયા આવે છે. એકવાર એમ કહે છે કે જમવા હાલ, એમ તો કહે. કેટલા સ્વાર્થ. પાર્વતીજીને દયા આવી, માં છે ને, શિવજીને કીધું, પ્રભુ ઓલો 5 11 ભૂખ્યો છે, એને બોલાવો ને આપણે એને જમવા. એક કોળિયો ખાલી બચેલો, બાકી બધું ખાઈ ગયા. એક કોળિયો રહ્યો એટલે તરત અઢિયાને કીધું, અઢિયા આવ અમારી સાથે જમવા. અઢિયો કે આમાં હું ખાવું, આ હતું એ તો બધું ખાઈ ગયા, હવે એક કોળિયો રહ્યો છે, એ ખાઈ જાવ એટલે પૂરું થઈ જાય. હે બેટા અહીંયા આવતો ખરો. શું કરુણા વ્યાપી છે સાહેબ. જગદંબા ભવાની અઢિયાને પાસે બેસાડ્યા. આખા બ્રહ્માંડનું પોષણ જે કરે એ ભવાની અઢિયાના મોઢામાં એક કોળિયો મૂક્યો, અઢિયાની માથે હાથ મૂક્યો. જોજો ભોળાનો ભગવાન. બેટા માં તારે શું જોઈએ? બોલે એક કામ કરો, હું આવું નહીં ત્યાં સુધી અહીંયા બેસો, હું આવું હમણાં. દોડતો ગયો ગુરુજીની પાસે. ગુરુદેવ હાલો મારી સાથે. બોલે ક્યાં? તો કે તમારા ઠાકોરના દર્શન કરાવું. ગુરુજી કે હું 70 વર્ષથી હવારમાં ઠાકોર કરું છું, મને ક્યાંય સપનામાં દેખાણા નથી, અને તું આ 5 11 ગઈ એમાં તું મને ઠાકોરના દર્શન કરાય? બોલે હા ગુરુજી ચાલો. ગુરુજીને દોડતા લઈને આવ્યા. ગુરુજીને કીધું કે લ્યો ગુરુ, આ તમારા ઠાકોર. ગુરુદેવ દંડવત પ્રણામ ભગવાનના ચરણમાં પડી ગયા. કહેવાનો મતલબ એટલો છે, એકાદશીના વ્રતનો મહિમા છે સાહેબ. 11 જે માણસ કરતો હોય ને, એ વ્યક્તિના ઉપર ઠાકોરની કૃપા હોય.